દેશભરમાં પેપર લીકની ઘટનાઓને બ્રેક લાગી નથી, ત્યાં જ ભરૂચમાં એમકે કોલેજની ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક થતા વિદ્યાર્થીઓએ હોલ્લાબોલ કાર્યક્રમ કરી નાખ્યો હતો, જેને લઈને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। ત્યારે વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન કરતા હતા કે સરકાર પેપર મોકલે છે તો પછી પ્રિન્ટ કરવાની જરૂર શું, તેવા પ્રશ્નો ઉભા કરતા સંચાલકો પણ મૂંઝવાયા હતા। ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા દ્વારા આયોજિત શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા ગેરવ્યવસ્થાના કારણે વિવાદમાં આવી છે। ભરૂચની એમકે કોલેજ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા માટે શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વ્યવસ્થાને લઈને ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો। ઉમેદવારોના જણાવ્યા મુજબ રિપોર્ટિંગ સમય સવારે 11 વાગ્યાનો હતો, પરંતુ તેમને લગભગ 1 કલાક બાદ બપોરે 12 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો। ઉમેદવારોના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યાથી શરૂ થવાની હતી પરીક્ષા, પરંતુ લગભગ 1:48 વાગ્યા સુધી પ્રશ્નપત્ર આપવામાં ન આવ્યું। મેનેજમેન્ટે પ્રશ્નપત્ર સીસીટીવીની દેખરેખ હેઠળ પ્રિન્ટ થઈ રહ્યું હોવાનું કારણ આપ્યું હતું। જોકે આ સ્પષ્ટતા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો પ્રશ્નપત્ર સત્તાવાર રીતે મોકલવામાં આવ્યું હોય તો સ્થળ પર પ્રિન્ટ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ। ઉમેદવારોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કુલ 102 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હોવા છતાં મેનેજમેન્ટ માત્ર 57 ઉમેદવારો હાજર હોવાનું જણાવી રહ્યું હતું। હું વસાવા સંદીપ, હું નેત્રંગ નજીક થવા ગામથી આવું છું। આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી, જેની અંદર સમસંયોજક જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું। ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું। અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો। અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો। તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે, કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। પણ અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે? ફરીવાર આવું થયું તો દર વખતે આવતા જવાબદારી કોણ લેશે? એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો, એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહેતા અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું। પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે। ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે। તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2024 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે। અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR શીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા જતા અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને। અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે। જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની। આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી। પ્રિન્ટિંગમાં શંકા છે। પેપર અમને લેટ આપવામાં આવ્યું છે અને પેપર લીક થયું હોય એવું અમને લાગે છે। આ અંગે નૂતન ગ્રામ વિદ્યાપીઠ કમિટીના યોગેશ જોશીએ પેપર લીક થયાના આક્ષેપોને નકારી કાઢ્યા। તેમણે જણાવ્યું કે પ્રશ્નપત્ર 3 અધ્યાપકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। સમગ્ર મામલે સરકારી પ્રતિનિધિ અને કમિટીના સભ્યોની બેઠક બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે। ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના એક પ્રાધ્યાપકની ભરતી પ્રક્રિયા, જેને સમસંયોજક તરીકે સરકાર તરફથી અમને ફાળવવામાં આવી હતી, એ સમસંયોજકની ભરતીની એક કમિટી બનાવવામાં આવી। એ કમિટીમાં હું પોતે સંસ્થાના પ્રતિનિધિ તરીકે સભ્ય છું। એમાં એક કોલેજના સિનિયર પ્રાધ્યાપક સચિવ છે, એમાં સરકારી પ્રતિનિધિ પણ એક હતા
યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હતા અને વિષય નિષ્ણાંતો પણ હતા. એટલે લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી. હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે. અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કરાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે. અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે. એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય. પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના સીસીટીવી કેમેરા અત્યારે અમારી પાસે છે જ અને એ સીસીટીવી કેમેરા પરીક્ષા બંધ રાખી છે એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે. દેશભરમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં ભરતી પરીક્ષા દરમિયાન સર્જાયેલા વિવાદે પણ ઉમેદવારોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે.